अस्सलामु अलैकुम वरहमतुल्लाह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા અરબી વિષયનો પાઠ નંબર 8 આગળ જોઈશું. પાઠ નંબર 8 આપણે પાઠ નંબર 6 અને 7 થઈ ગયા અને આશા છે કે પાઠ નંબર 6 અને 7ના જે સ્વાધ્યાય હતા અમુક જરૂરી એને તમે લખી નાખ્યા હશે અને તમને કહેવા મુજબ તમે તૈયારી કરી લીધી હશે. હવે આપણે ચાલીશું પાઠ નંબર 8 અદ્દર્સુ સામીનો. એને આપણે અદ્દર્સુ સામીનો કહેવાય અરબીમાં. આ પ્રમાણે બોલાશે અદ્દર્સુ સામીનો. અદ્દર્સુ અસામીનો, આઠમો પાઠ. આઠમો પાઠ. દર્સુન એટલે પાઠ અને સામીનુન એટલે આઠમો. તો લેસન નંબર 8 તમે કહી શકો એમ ગુજરાતીમાં આઠમો પાઠ. આઠમો પાઠ આ ત્રણ શબ્દની ઉપયોગ વિશેનો છે. ત્રણ શબ્દને કેવી રીતના આપણે આપણી અરબી ભાષામાં ઉપયોગ કરવો. એક તો અહાદા. શું આ? અહાદાનો મતલબ થશે શું આ. પછી દાખલા તરીકે આપણે આપણી ભાષામાં બોલીએ છીએ શું આ પુસ્તક છે, શું આ શિક્ષક છે, એવું બોલવા માટે, એવો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આ શબ્દનો ઉપયોગ થશે. અહાદા. અ એટલે શું અને હાદા એટલે આ. ગઈકાલે તમે જે પાઠમાં ભણ્યા એ મા હાદા હતો. આ શું છે તેનો અર્થ એવો થાય મા હાદા, આ શું છે એવો થાય. પણ અહાદા, અહાદા પછી વાક્ય અધૂરું છે. એને ભાઈ અહાદા કુર્સીયુન, શું આ ખુરશી છે. અહાદા કલમુન, શું આ પેન છે. એ પ્રમાણેના પ્રશ્નાર્થ વાક્યો બનાવવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. અહાદા શું આ. પછી બીજો શબ્દ છે નામ. એ બહુ સરળ શબ્દ છે નામ. એનો તર્જમો થાય છે હા, જી હા, યસ. એ પ્રમાણેના શબ્દો એના અર્થ એના થાય છે જી હા. અને એનો વિરોધી શબ્દ આપ્યો છે એના સામે લા. લા એટલે ના, નથી, ના. નકાર માટેના એનો વપરાય છે આ લા, ના. તો કારણ કે આનાથી જે વાક્ય ઉત્પન્ન થશે એના જવાબમાં અથવા તો હા, દાખલા તરીકે શું આ ખુરશી છે, તો એના જવાબમાં માણસ એવું બોલે. અગર જે ખુરશી જ હોય તો માણસ એવું બોલે જી હા આ ખુરશી છે. અથવા ખુરશી ના હોય બીજી કોઈ વસ્તુ હોય તો એવું બોલે ના આ ટેબલ છે, આ ખુરશી નથી. એ પ્રમાણે એટલા માટે આ પણ સાથે સાથે આનો પણ પ્રયોગ તમને શીખવે છે નામ અને લા. નામ એટલે હા, લા એટલે ના. તો આ પ્રમાણેનો અરબી તમને શીખવવા માંગે છે. શબ્દો મોટા ભાગે તમારા તે જ છે જે તમે પાઠ નંબર 6 થી શીખતા આવી રહ્યા છો. હાઝાનો તર્જમો પણ તમને ખબર, વલદ નો તર્જમો પણ તમને ખબર છે. ખાલી આ એક શબ્દ અહાઝાને ઉપયોગ તમને બતાવવામાં આવે છે. અહાઝા વલદુન, શું આ છોકરો છે. આ પ્રમાણે એનો ઉપયોગ થશે. અહાઝા વલદુન, શું આ છોકરો છે. નામ હાઝા વલદુન, જી હા આ છોકરો છે. અહાઝા વલદુન, શું આ છોકરો છે. નામ હાઝા વલદુન, જી હા આ છોકરો છે. ગઈકાલે આપણે જે શીખ્યા મા હાઝા, અગર જો અહાઝાની જગ્યાએ અહીંયા મા હાઝા વલદુન બોલીશું તો વાક્ય રચના ખોટી થશે. મા હાઝા તો એવી જગ્યાએ બોલાય જેના આગળ બીજો કોઈ શબ્દ હોય નહીં. મા હાઝા આ શું છે. કોઈ વસ્તુની ઓળખ જ કોઈ પણ નથી માણસના દિમાગમાં. કોઈ વસ્તુની કોઈ પણ જાતની ઓળખ નથી. ખાલી પ્રશ્ન જ પ્રશ્ન છે. તો એને અરબીમાં મા હાઝા આ પ્રમાણે બોલાય. અને એક વસ્તુની ઓળખ છે માણસને, અથવા તો ખરી અથવા તો ખોટી, કોઈ પણ એક ઓળખ છે. તો એવી જગ્યાએ અહાઝા બોલાશે. અહાઝા વલદુન, શું આ છોકરો છે. માણસના દિમાગમાં છે કે આ છોકરો છે અથવા તો છોકરી છે.
તો એ પ્રમાણે એવી કોઈ પણ ઓળખ છે એના દિમાગમાં, તો એના માટે વપરાય છે અહાદા. અહીંયા માં નહીં લગાડવાનો, આવી જગ્યા પર માં નહીં લગાડાય, આવી જગ્યા પર આવશે. અનો તર્જુમો પણ થાય છે શું, અને પેલું ગઈકાલે જે આપણે શીખા માં, એનો તર્જુમો પણ થાય છે શું. પણ માને ઉપયોગ માટે આ યોગ્ય જગ્યા નથી. અહીંયા યોગ્ય જગ્યા હમઝા છે. હમઝા માટે આ યોગ્ય જગ્યા છે. અહાદા વલદુન, શું આ છોકરો છે? નામ હાદા વલદુન, જી હા આ છોકરો છે. અહાદા કલ્બુન, આપણે તમારા માટે એક શબ્દ નવો છે કલ્બુન, પણ તેના સામે ચિત્ર છે એટલે તમે એને ઓળખી શકો છો. કલ્બુન એટલે કૂતરો. અહાદા કલ્બુન, શું આ કૂતરો છે? નામ હાદા કલ્બુન, જી હા આ કૂતરો છે. અહાદા બૈતુન, શું આ મકાન છે? મકાન તર્જુમો કરો અથવા ઘર તર્જુમો કરો. શું આ ઘર છે? નામ હાદા બૈતુન, જી હા આ ઘર છે. અહાદા કલમુન, શું આ પેન છે? નામ હાદા કલમુન, જી હા આ પેન છે. અહાદા ઉસ્ફૂરુન, આ ઉસ્ફૂર તમારા માટે એક નવો શબ્દ છે. આ અહાદાનો તો અર્થ તમને હવે સમજાઈ ગયો. અહાદા એટલે શું? ઉસ્ફૂર એટલે ચકલી. ઉસ્ફૂરુન એટલે ચકલી, એનું બહુવચન આવે આસાફીર. અહાદા ઉસ્ફૂરુન, શું આ ચકલી છે? લા હાદા ઓરાબુન, ના આ કાગડો છે. ઓરાબુનનો શબ્દ તમારા માટે જૂનો છે. આગળ ચાલીશું. અહાદા મક્તબુન, શું આ ટેબલ છે? લા હાદા કુર્સીયુન, ના આ ખુરશી છે. અહાદા જમલુન, શું આ ઊંટ છે? લા હાદા હિસાનુન, ના આ ઘોડો છે. અહાદા મસ્જિદુન, શું આ મસ્જિદ છે? લા હાદા કસરુન, ના આ મહેલ છે. કસરુન એટલે કે હવેલી, મહેલ એવો તર્જુમો થાય. ના આ બંગલો છે, અથવા આ મહેલ છે, અથવા આ હવેલી છે, કોઈ પણ તર્જુમો કરો. શું અહાદા મસ્જિદુન, શું આ મસ્જિદ છે? લા હાદા કસરુન, ના આ મહેલ છે. તો તમારા માટે આ એક નવો શબ્દ આવ્યો, કસરુન. આ ઉસ્ફૂરુન, કલ્બુન. એ પ્રમાણે એક નવો શબ્દ આવ્યો વલદુન. વલદુન તો તમારા માટે જૂનો. નામ છે, નામ. પછી આ લા, નામ એટલે હા, લા એટલે ના. આ પ્રમાણેના શબ્દો તમે યુઝ કરી શકો. એને તમે તમારે રોજની ભાષામાં એને તમે તમારા દિમાગમાં એનો અરબી બનાવી શકો છો. લા હાદા કસરુન, તો એને આ પ્રમાણે બોલવાનું. લા હાદા કસરુન. અહાદા મસ્જિદુન, શું આ મસ્જિદ છે? લા, લાના ઉપર થોભવાનો, અલ્પ વિરામ કરવાનો. લા હાદા કસરુન, લા હાદા કસરુન એમ નહીં બોલવાનો. અને આ પ્રમાણે બોલીશું. લા હાદા કસરુન, ના આ મહેલ છે. જેવી રીતના આપણે આપણી ભાષામાં બોલીએ છીએ એ જ અંદાજ અપનાવવાનો. અહાદા તબીબુન, આ તમારા માટે એક નવો શબ્દ આવ્યો, તબીબ. તબીબ એટલે ડોક્ટર. તબીબુન એટલે ડોક્ટર, મુઆલિજ ઇલાજ કરવા વાળો. અહાદા તબીબુન, શું આ ડોક્ટર છે? લા હાદા જુંદી, લાના ઉપર અલ્પ વિરામ કરવાનો. લા હાદા જુંદીયુન, ના આ ફૌજી છે. જુંદીયુન એ પણ તમારા માટે નવો શબ્દ છે. જુંદીયુન, જુંદુન એટલે ફૌજ, જુંદુન એટલે લશ્કર. એનાથી એક ફૌજી માટે બોલાશે જુંદીયુન, ફૌજી, લશ્કરી, સિપાહી, એવો બધો તર્જુમો થાય. આ સિપાહી છે, ના આ સિપાહી છે. તો નવા શબ્દો જે તમારા માટે આવ્યા છે આ પાઠના અંદરમાં, જુંદીયુન, તબીબુન, કસરુન,
મસ્જિદુન તો હવે કઈ નવો નહીં કહેવાય. મક્તબુન, મક્તબુન એટલે ટેબલ. આ બધા શબ્દોની નોંધ કરો. નવા નવા શબ્દોની નોંધ કરો, તેના સામે તેના અર્થ લખો પહેલા. પછી ઉસ્ફૂરુન એટલે ચકલી. આ બધા શબ્દો તમે નોંધ કરો અને તે પ્રમાણે કલ્બુન, કલ્બુન એટલે કૂતરો. તો આ બધા શબ્દોની નોંધ કરો અને તેને તમારા દિમાગમાં બેસાડો, એને વારંવાર રટો અને એને જેવી રીતના કે આવા વાક્યો છે એવા વાક્યો તમને પાછળ સ્વાધ્યાયમાં આપ્યા છે, એ સ્વાધ્યાય વાળા વાક્યોને વગર બીજા પણ વાક્યો તમે બનાવી શકો છો, જો તમને શબ્દ યાદ હોય બરાબર, શબ્દકોશ તમારા ધ્યાનમાં હોય તો તમે એવા બીજા શબ્દો, એવા બીજા વાક્યો પણ તમે બનાવી શકો છો. હવે આ જે છે આ એનું એ બનાવ્યું છે, સ્વાધ્યાય આપ્યું છે ગુજરાતીથી અરબી બનાવવા માટે. 2 સ્વાધ્યાય છે, અરબીમાં અનુવાદ કરો. તમે પાઠમાં જેવી રીતના કે ભણ્યા કે અમુક હાઝા જમલુન, તો એના દાખલા તરીકે એના જવાબમાં તમારે એવું કેવું છે, હા આ ઊંટ છે. તો હા આ ઊંટ છે એવું કહેવા માટેના આ વાક્ય છે આ બધા, જેના જવાબમાં હા આવતું છે. તો તેના 5 વાક્ય બનાવેલા છે. અને જેના જવાબમાં ના આવતું છે, ના આ ઘોડો છે, ના શું આ કાગડો છે, ના આ ચકલી છે, શું આ ખુરશી છે, ના આ પેન છે. તો જેના જવાબમાં ના પાડીને પછી બીજું બતાવવા માંગતા હોય એના પણ 5 વાક્યો બનાવીને આપવામાં આવેલા છે, જેથી તમારા દિમાગમાં બંને પ્રકારના ઉત્તર આપવાની તમારા અંદરમાં શક્તિ અને સલાહિયત પેદા થાય, એવું કરવામાં આવ્યું છે. તો એ વાક્ય તમારે લખવાના છે. તમારા સામે જો ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક તમે મૂકી, તમે કદાચ ટેક્સ્ટ બુક તમારી ગ્રુપ પર આવી ગઈ હશે, તો તે ટેક્સ્ટ બુકમાં પણ છે. ટેક્સ્ટ બુક ખોલીને તમે બેસો તો તમને તમારી ટેક્સ્ટ બુકમાંથી માર્ગદર્શન મળશે કે આ કેવી રીતના બનાવવાનું છે. છતાં પણ આ તમને થોડી સહાયતા હમણાં પૂરી પડે તે માટે આ બનાવીને તમારા સામે લાવ્યો છું. પાર્ટ નંબર આ તો સ્વાધ્યાય નંબર 2 થઈ ગયો એનો. આ બાજુ આ બાજુ આ પ્રમાણે. તો સ્વાધ્યાય નંબર 1, પાઠ નંબર 8 નો સ્વાધ્યાય નંબર 1, અરબીમાં અનુવાદ કરો. જુઓ, તો આ તમારા સામે બનાવીને લાવ્યો છું. શું આ ઊંટ છે? તો હવે તમે શું આ માટે જે શબ્દો વપરાય એને પહેલા શોધવાનો. આપણા દિમાગની મેમોરીમાંથી પહેલા કાઢવાનો, પહેલા ચોપડીમાંથી નહીં કાઢવાનો. આપણા દિમાગની યાદશક્તિથી દિમાગના ઉપર આપણે ભાર આપવાનો. ભાઈ શું આ, એના માટે જે શબ્દ વપરાય છે તો ભાઈ આ વપરાય છે, અહાદા, અહાદા. પછી ઊંટ માટેનો શબ્દ આપણે આપણા દિમાગના પર ભાર આપવાનો. તો ભાઈ આ ઊંટ માટે અરબીમાં કયો શબ્દ આવશે? તો ઊંટ માટે શબ્દ આવે છે આ. એ પ્રમાણે તમે પછી હા, હા માટે કયો શબ્દ આવે? તો ભાઈ પહેલા આપણે આપણા દિમાગથી સોચવાનો. હા માટે કયો શબ્દ શીખવવામાં આવ્યો છે અરબીમાં, તે શબ્દને આપણે કાઢવાનો અને તે ભાઈ નામ આવે છે તો નામને આપણે મૂકીએ. પછી હાદા જમલુન તો આપણા માટે આસાન છે, એ તો આપણા પાઠ નંબર 6 થી આપણે શીખી ગયા છે. આ ઊંટ છે, હાદા જમલ. બસ આ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું. તો તમે વારંવાર આવું કરશો તો તમને ગુજરાતી વાક્યોના, નાના નાના ગુજરાતી વાક્યોનો અરબી બનાવવામાં તમને ખૂબ મદદ મળશે. પહેલા આપણે જે આપણા દિમાગમાં જે શબ્દો છે એને આપણે પોતાના દિમાગમાં જ ખોરવાનો અને પોતાના દિમાગમાં જ શોધવાનો. હા, જો પછી આપણને નહીં મળે તો પછી આપણે ચોપડીની, ટેક્સ્ટ બુકની કે કોઈ સાથીની કે કોઈ શિક્ષકની આપણે મદદ લઈ શકીએ. તો પહેલા જ્યાં માણસ પોતાના દિમાગના ઉપર ભાર આપીને વાક્ય બનાવવાની કોશિશ કરે તો એવો છોકરો અને એવો વિદ્યાર્થી જલ્દી આગળ વધે. શું આ ઘર છે? તો શું આ માટે, શું આ માટે શું કરવાનું છે? તો ભાઈ અહાઝા જે શબ્દ આપણને શીખવામાં આવ્યો છે એને પહેલા મૂકવાનો. અહાઝા ઘર માટે અથવા મકાન માટે જે શબ્દ આપણે શીખવામાં આવ્યો છે તે લાવવાનો. તો ભાઈ કયો શબ્દ છે? બૈતુલ. આ પ્રમાણે તમે કરશો
તમે આ જે આખું છે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તમે એને સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને તમે એને તમારી નોટમાં બુકમાં સારા અક્ષરે તમે લખી શકો અને તમે પરીક્ષા વખતે એને એને ફરીથી યાદ કરવા માટે તમને મદદરૂપ થશે. એટલા માટે એ પ્રમાણે સ્વાધ્યાય નંબર સ્વાધ્યાય નંબર 2. માફ કરજો. હા, જો આ પ્રમાણે સ્વાધ્યાય નંબર 2 છે. સ્વાધ્યાય નંબર 2 માં બી 5 વાક્ય એમણે આપેલા છે, જેના કે ભાઈ શું આ કૂતરો છે, એના જવાબમાં હવે એવું આવતું છે, ના આ ઘોડો છે. આ બધામાં જુઓ, ના આ મસ્જિદ છે, ના આ ડોક્ટર છે. તો આ પ્રમાણેના વાક્યો કેવી રીતના બનાવવાના? એટલા માટે 5 વાક્ય પાછા આવા આપ્યા છે એ લોકો. એમણે શું આ કૂતરો છે, તો ભાઈ શું આ માટે તો તમને ખબર છે. કૂતરા માટે કયો શબ્દ આવ્યો એ તમે તમારા દિમાગમાંથી કાઢો. કલ્બુન લા, ના માટે આવે છે લા. હાદા હિસાનો. આ પ્રમાણે તમે વાક્ય બનાવો. હમણાં તમે આ જે તમારા સામે છે, જે તમારા ફોન પર દેખાઈ રહેલું છે, એની તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને એને તમે તમારી નોટબુકમાં લખજો. અલગથી લખવાથી પણ એક તો તમને લખવાની પણ પ્રેક્ટિસ થશે અને સાથે સાથે એના આ શબ્દોને પ્રયોગ કેવી રીતના કરવું વાક્ય રચનામાં, એની પણ તમને પ્રેક્ટિસ થશે. અલ કિરાઅતુ વલ કિતાબતુ મઆન. આપણે ભાષાના જે સ્પેશિયાલિસ્ટ લોકોનું કહેવું એવું છે કે માણસના દિમાગમાં બંને પ્રક્રિયા સાથે ચાલવી જોઈએ. વાંચવાની અને લખવાની બંને પ્રક્રિયા સાથે સાથે ચાલવી જોઈએ. જે વાંચે તેવું જ લખે, જેવું વાંચે તેવું જ લખે, એવી પ્રક્રિયા આપણે સાથે લઈને ચાલીશું બંનેઓને, તો આપણે જલ્દીથી આગળ વધીશું. બરાબર. હવે આપણે પેલું ચોપડી કાઢવાની છે. ચોપડી ખોલો. આ છે તે વાક્યો તમારા જે ચોપડીમાં તમને દેવામાં આવ્યા છે, એ લખવાના છે. પછી બીજો એક સ્વાધ્યાય ત્રીજો, ચિત્ર પ્રમાણે અરબીમાં જવાબ આપો. હવે તો તમારા માટે બહુ સરળ છે. તમે પાઠ નંબર 6 માં કે 7 માં પણ આ કામ કરી ચૂક્યા છો. બસ આ શું આ ઊંટ છે, તો શું આ માટે જે વાપરેલું છે તેને એ કરો. એ પ્રમાણે તમે લખો. સ્વાધ્યાય નંબર 3 તમારે નોટમાં લખવાનો. સ્વાધ્યાય નંબર 3 અને આ નોંધ પણ લખવાની. ચિત્રો પ્રમાણે અરબીમાં જવાબ આપો, જેથી આપણને ખબર પડે આજે નહીં ને 2 મહિના પછી કે મહિના પછી આપણે જ્યારે પરીક્ષા આપીશું, તે પરીક્ષામાં આપણને વાંચવા માટે આપણને એક સરળતા રહે કે એવી રીતના કરવાનું છે. તો આ તમે ચિત્ર જોઈને તે પ્રમાણે તમે વાક્ય તમારી નોટમાં લખતા જાઓ. શું આ ઊંટ છે? અહાદા જમલુન. શું આ પાટલી છે? અહાદા મક્તબુન. આ પાટલી, મક્તબુનનો તર્જમો થાય છે પાટલી કે બેન્ચ કે ટેબલ, એના માટે પ્રયોજાય. એ બધા માટે મક્તબુનનો શબ્દ પ્રયોજાય છે. મક્તબુન કતબતી છે, સ્થળ દર્શક નામ છે. જેના પર પણ કઈ વસ્તુ મૂકીને લખવા માટેની સહુલત માણસ પેદા કરે એને મક્તબુન કહેવાય. એ જેને આપણે ગુજરાતીમાં પાટલી કહીએ કે ટેબલ કહીએ કે કંઈ પણ કે બેન્ચ કહો, એ બધું એ બધા માટે એ શબ્દ પ્રયોજાય છે. પાટલી. શું આ ચાવી છે, શું આ ઘોડો છે, એ તમારે લખી લેવાનો. એ પ્રમાણે પાછું સ્વાધ્યાય નંબર 4 પણ આપણે ચિત્ર પ્રમાણે અરબીમાં જવાબ આપો. અરબીમાં જવાબ આપવાના છે. શું આ ચોપડી છે? તો અરબીમાં જવાબ આપવાનો છે. તમને શું દેખાઈ રહેલું છે ચિત્રમાં? તો ભાઈ આપણને ચોપડી નથી દેખાઈ રહી, આપણને તો મકાન દેખાઈ રહ્યું છે. તો આપણે કહેવાનું શું આ ચોપડી લા હાદા બૈત. લા મૂકીને આપણે જવાબ આપવાનો છે. ના આ મકાન છે. લા હાદા બૈત. શું આ ઊંટ છે? આપણે ચિત્રમાં ઊંટ નથી દેખાઈ રહેલો, આપણને તો પેન દેખાઈ રહેલી છે.
કલમ છે. તો હવે આપણે એને એના જવાબમાં લખીશું લા હાદા કલમુન. આ પ્રમાણે તમે 2 વખત તમારી પ્રેક્ટિસ થઈ જશે ઇન્શાઅલ્લાહ, તો તમને આગળ વધવામાં મદદ રહેશે. હવે આપણે જોઈશું એક બીજો પાઠ, પાઠ નંબર 9. એ પાઠ નંબર 9 જે છે અદ્દરસુ તાસિઉ. પહેલા તો આપણે પાઠ નંબર 9 નો અરબી શીખીશું. અદ્દરસુ તાસિઉ, અદ્દરસુ અત્તાસિઉ એટલે પાઠ નંબર 9, 9મો પાઠ એવો તર્જુમો કરીશું. અદ્દરસુ તાસિઉ 9મો પાઠ. એ 9મો પાઠ જે છે એ મન માટે, મનનો શબ્દ કેવી રીતના પ્રયોગ કરવું અને કોના માટે મન વપરાશે, કોના માટે માં વપરાશે, એ બધું. પહેલા તમે પડ્યા મા હાદાનો પાઠ પડ્યા. હવે આજે પાઠ ભણીશું 9મા નંબર પર મન હાદા. તો આ બહુ સરળ છે. મન હાદા, મન એટલે કે કોણ. મનનો તર્જુમો થાય છે કોણ. મન હાદા આખાનો તર્જુમો થશે આ કોણ છે. તો આવા પ્રશ્નો અને એના જવાબ કેવી રીતના દેવું, પ્રશ્ન કેવી રીતના કરવું અને આવા પ્રશ્નો કઈ જગ્યાએ આપણે કરી શકીએ એ તમને શીખવવામાં આવે છે. આપણે એક વખત જોઈ જઈએ. મન હાદા, આ કોણ છે? હાદા રજુલુન, આ પુરુષ છે. તમારા માટે આ એક શબ્દ નવો છે આજે, રજુલુન એટલે પુરુષ. મન હાદા, આ કોણ છે? હાદા રજુલુન, આ પુરુષ છે. ઘણા લોકો માણસનો તર્જુમો કરે. માણસનો તર્જુમો એટલો ઉચિત નથી, કારણ કે રજુલુનનો તર્જુમો, માણસ તો સ્ત્રીને પણ કહેવાય. તો અહીંયા અસલ મર્દ બતાવવાનું હોય છે, પુરુષને બતાવવાનું હોય છે. એટલે આપણે તર્જુમો કરીશું. માણસ માટે તો શબ્દ આવે આદમીયુન અથવા ઇન્સાનુન, એવો શબ્દ આવે. રજુલુન એટલે પુરુષ. પણ ઘણી વખત કોઈ એવી જગ્યા હોય જ્યાં રજુલુન બોલીને માણસ પણ મુરાદ થઈ શકે છે. પણ અહીંયા આપણે જ્યારે આજે પ્રથમ વખત આપણે જ્યારે શીખી રહેલા છે, તો બને ત્યાં સુધી શબ્દનો જે હકીકી અને ખરો અને જે વાસ્તવિક તર્જુમો છે તે જ આપણે શીખીશું. હાદા રજુલુન, આ પુરુષ છે. મન હાદા, આ શું, આ કોણ છે? હવે અહીંયા શું નો તર્જુમો નહીં થઈ શકે. આ મન જ્યાં આવે તો આ શું છે એવો તર્જુમો નહીં થશે, પણ કે થશે કોણ, કારણ કે મનનો તર્જુમો થાય છે કોણ. મન હાદા, આ કોણ છે? હાદા મુદર્રિસુન, આ શિક્ષક છે. જુઓ, આ મુદર્રિસુન પર તમારા માટે એક નવો શબ્દ છે. મુદર્રિસુન એટલે શિક્ષક. તો હાદા મુદર્રિસુન, આ શિક્ષક છે. મન હાદા, આ કોણ છે? હાદા ફલ્લાહુન, આ ખેડૂત છે. ફલ્લાહુન, જો તમારા ચિત્રમાં પણ તમને દેખાતું હશે કે કોઈ ખેડૂત જે છે પોતાના ખેતરમાં બળદ અને હળ લઈને ખેતર ખેડી રહ્યો છે. એટલે એ ચિત્ર જોઈને તમે સમજી શકો છો ફલ્લાહુનનો તર્જુમો. ફલ્લાહુન એટલે કિસાન, ફલ્લાહુન એટલે ખેડૂત, ફલ્લાહુન ફાર્મર. મન હાદા, આ કોણ છે? હાદા હદ્દાદુન, આ લુહાર છે. આ લુહાર છે, લુહાર. જે લોખંડને લગતા બધા કામો કરે છે, લોખંડથી વસ્તુઓ બનાવે છે, એને હદ્દાદુન કહેવાય. હદીદુન એટલે લોખંડ. એને લોખંડને લગતા જે કામો કરે છે એને હદ્દાદુન કહેવાય. હાદા હદ્દાદુન, આ લુહાર છે. મન હાદા, આ કોણ છે? હાદા તાજીરુન, આ વેપારી છે. તાજીર એટલે વેપારી. અહીંયા ચિત્રમાં એ પ્રમાણેનું ચિત્ર આપ્યું છે કે એ કોઈ પેપરમાં બધી વસ્તુના ભાવ જોતો હોય તો હવે વેપારી લોકોનો આ વિષય હોય છે ભાવ જોવાનો, આ છે તે. એટલા માટે એનો આવું ચિત્ર આપવામાં આવ્યું છે. હાદા તાજીરુન, આ વેપારી છે. તો આ તમારા માટે નવો શબ્દ છે. આ તમને ઘણા બધા કામ ધંધા વાળાના નામો શીખવવામાં આવી રહ્યા છે. તાજીરુન એટલે વેપારી, હદ્દાદુન એટલે લુહાર, ફલ્લાહુન એટલે ખેડૂત, મુદર્રિસુન એટલે શિક્ષક, રજુલુન પુરુષ. આ બધા તમારા માટે નવા શબ્દો છે. તમારી દિમાગમાં અને તમારી મેમોરીમાં કેટલા બધા સારા સારા શબ્દો તમને પૂરા પાડી રહ્યા છે. મન હાદા, આ કોણ છે? હાદા નજ્જારુન, નજ્જાર એટલે સુથાર, નજ્જારુન એટલે સુથાર.
કાર્પેન્ટર. નજ્જારુન એટલે સુથાર. મન હાદા આ કોણ છે? હાદા ખૈયાતુન. આ ખૈયાત એટલે દરજી. ખૈયાત એટલે દરજી. ખૈતુન એટલે દોરો આવે. ખૈતુન દોરાનું કામકાજ કરવા વાળો, સોય દોરાનું કામકાજ કરવા વાળાને ખૈયાતુન કહેવાય છે અરબીમાં. ખૈયાત એટલે દરજી, ટેલર. હાદા ખૈયાતુન આ દરજી છે. મન હાદા આ કોણ છે? હાદા તાલિબુન આ વિદ્યાર્થી છે. જો વિદ્યાર્થી નો ફોટો પણ આપવામાં આવ્યો છે. હાદા તાલિબુન. તાલિબુન એટલે વિદ્યાર્થી. બીજા શબ્દો પણ આવે છે વિદ્યાર્થી માટે. મન હાદા આ કોણ છે? હાદા તાલિબુન આ વિદ્યાર્થી છે. મન હાદા આ કોણ છે? હાદા તબીબુન આ ડોક્ટર છે. આ તબીબુન ગયા પાઠમાં પણ આવી ગયો. આ તાલિબુન તમારા માટે નવો શબ્દ છે. ખૈયાતુન નવો શબ્દ છે. નજ્જારુન નવો શબ્દ છે. હવે આ છે મન હાદા આ કોણ છે? હાદા વલદુન આ છોકરો છે. આ જે જેટલા નવા શબ્દો છે એને તમે વારંવાર યાદ કરજો. ઇન્શાલ્લાહ એ પુખ્તગી થઈ જાય. હવે આ મનનો ઉપયોગ તમને બતાવવામાં આવ્યો. મનનો ઉપયોગ એવી જગ્યાએ થાય, બુદ્ધિમાન વ્યક્તિ માટે, બુદ્ધિશાળી વસ્તુઓ માટે, બુદ્ધિશાળી માણસ માટે મનનો ઉપયોગ થાય છે. અને બુદ્ધિહીન વસ્તુ માટે માનો ઉપયોગ થાય છે. માણસ કોઈ જાનવર જુએ, દાખલા તરીકે કૂતરાને જોઈએ તો એ એવું પૂછશે, એવું નહીં પૂછશે કે મન હાદા. કોઈ માણસને પ્રશ્ન કરવો હોય કૂતરા વિશે કે બકરી વિશે, તો માણસ એવો પ્રશ્ન કરી શકે, આ મા હાદા આ શું છે? જેવી રીતના કે આપણે ભાષામાં પણ કોઈ જાનવરની આપણને ઓળખ નહીં થાય, એ સજીવ વસ્તુ છે, છતાં પણ આપણને એની ઓળખ નહીં થાય તો આપણે કોઈને એવું પૂછીએ આ શું છે? તો આપણે ત્યાં અરબીમાં પણ એવી જગ્યાએ પણ માનો ઉપયોગ કરીશું. અને કોઈ માણસ કે કોઈ વ્યક્તિની ઓળખ નહીં થાય તો આપણે મન લગાડીશું. આપણે આપણા ગુજરાતીમાં પણ આ કોણ છે એવું પૂછીશું. કોઈ માણસ આપણાથી ઓળખાય નહીં, કોઈ નવો માણસ લાગે તો આપણે કોઈને એવું નહીં પૂછીશું કે આ શું છે, ત્યારે આપણે એવું પૂછીશું આ કોણ છે. તો એ જ વસ્તુનો ફરક અહીંયા સમજાવવા માંગે છે કે મન આપણે ક્યાં લગાડવાનું અને માં ક્યાં લગાડવાનું. તો બાળકો એટલી વાત સમજી લ્યો કે બુદ્ધિશાળી વસ્તુ માટે મન લગાડવામાં આવે છે. બુદ્ધિશાળી માટે કોઈ પ્રશ્ન ઉત્પન્ન કરવા માટે મન લગાડવામાં આવે છે. અને બુદ્ધિહીન વસ્તુ માટે પ્રશ્ન ઉત્પન્ન કરવા માટે માં લગાડવામાં આવે છે. હવે ચિત્ર જોઈને જવાબ લખવાના છે. એ તમારા માટે સરળ છે. મન હાદા. તો અહીંયા આવું ચિત્ર કોના માટે આપેલું હતું? પહેલા તો આપણે આપણા દિમાગ પર ભાર આપીને એનો જવાબ કાઢવાનો. મન હાદા આ કોણ છે? હાદા તાજીરોન. એ પ્રમાણે તમે કરી શકો છો. મન હાદા આ કોણ છે? તો ભાઈ હાદા આ ડોક્ટર છે એવું કહેવાનું છે આપણે. તો હવે ડોક્ટર માટે કયો શબ્દ લાવેલા છે? નવો શબ્દ આપણે કયો શીખા? પહેલા તો ચિત્ર ઓળખો, એના માટેનો શબ્દ આપણા દિમાગ પર ભાર આપીને કાઢો અને તે પ્રમાણે લખો હાદા તબીબુન. એ પ્રમાણે તમે તમારી નોટમાં જો આ તે નોટ તમને બતાવવી પડશે. તમારી જો એ પુસ્તક વાળા એને નોટ લખી પણ છે. બુદ્ધિશાળી માટે મન અને બુદ્ધિહીન માટે માં વપરાય છે. આ પણ એક સ્વાધ્યાય છે અને આ એક સ્વાધ્યાય છે. હવે આને તમને ખાલી જગ્યા પૂરવામાં, અહીંયા નીચેના વાક્યોમાં મન અને માનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. તો આને વાક્ય બનાવવાનો છે. ભાઈ મન હાદા. હવે અહીંયા જે છે કાઉન્સમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોને સામે રાખીને ક્યાં મન લગાડવાનું અને ક્યાં માં લગાડવાનું એ બતાવવામાં આવેલું છે. ક્યાં મન લગાડવાનું અને ક્યાં માં લગાડવાનું. તો આપણે જોઈશું મન હાદા. આપણે અહીંયા જોયું કે વલદુન એટલે આપણને ખબર છે કે છોકરો. તો ભાઈ છોકરા માટે કોઈ પ્રશ્ન ઉત્પન્ન કરવો છે તો આપણે પૂછીશું મન હાદા આ કોણ છે? પછી એના જવાબમાં આવે છે હાદા વલદુન. ભાઈ છોકરો તો બુદ્ધિશાળી વસ્તુ હોય છે, બુદ્ધિશાળી વ્યક્તિ હોય છે. રજુલુન એટલે પુરુષ. ભાઈ પુરુષ તો બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય. તો અહીંયા પણ આપણે લખીશું મન હાદા.
હાદા રજુલુન. કલમન એટલે પેન. તો ભાઈ આ બુદ્ધિશાળી નહીં કહેવાય, આ બુદ્ધિહીન વસ્તુ કહેવાય. એના માટે આપણે કરીશું મા હાદા. એના માટે આપણે કરીશું મા હાદા. આ શું છે? હાદા કલમન. તો અહીંયા આ એટલે મન આવશે, અહીંયા મન આવશે, અહીંયા માં આવશે. એ બધું તમે કેવી રીતના કરી શકો, તમે વાતને સમજા કે નહીં, એનો એક તમને એ કરવામાં આવ્યું છે. તમારું ઇમ્તિહાન અને તમારું એક્ઝામ આમાં થઈ જાય છે. કાતિબુન એટલે લખનાર, કાતિબુન એટલે રજિસ્ટ્રાર, કાતિબુન એટલે લખવા વાળો. તો ભાઈ કાતિબુન તો લખવા વાળો તો કોઈ ને કોઈ બુદ્ધિશાળી તો હોય છે. એના માટે આપણે લખીશું અહીંયા મન, માં નહીં આવશે. આ કોણ છે? હાદા કાતિબુન, આ લખનાર છે. બૈતુન એ બુદ્ધિહીન વસ્તુ છે, એ બુદ્ધિશાળી નહીં હોય. બૈતુન એટલે ઘર, બૈતુન એટલે મકાન, એટલે આપણે અહીંયા માં લખીશું. માં હાદા. આ શું છે? હાદા બૈતુન, આ ઘર છે. એ પ્રમાણે આ તમારે સ્વાધ્યાયનો નોંધ કરવાની છે. પછી આગળ બીજું સ્વાધ્યાય પણ આપ્યું છે, વાંચો અને લખો. પાછા અમુક વાક્યો લખેલા છે જેથી વારંવાર રિપીટ થઈ જાય. અને સ્વાધ્યાય નંબર 4માં માધ્યમની ભાષામાં અનુવાદ કરો. આ પણ પાછું લખ્યું છે. આ અમુક વાક્યો આપ્યા છે, એનો તમારે અનુવાદ કરવાનો છે. એ તમારી ટેક્સ્ટ બુકના સામે ટેક્સ્ટ બુકમાં જે શબ્દો આવ્યા છે તે જ શબ્દો એના અંદરમાં લીધેલા છે, બીજા કોઈ નવા શબ્દો નથી. પેલું કારણ છે ખબર નહીં માં એ કેવું છે. આ જે છે સ્વાધ્યાય નંબર 2 પાઠ નંબર 9 નું મેં જેનું હમણાં તમને સ્વાધ્યાય સમજાવું, ખાલી જગ્યામાં જે બધું મૂકવાનું છે. તો જો વલદુનના હિસાબે મન, રજુલુનના હિસાબે મન, કલમુન બુદ્ધિહીન વસ્તુ છે એના માટે માં આવ્યું, કાતિબુન એના માટે મન આવશે, બૈતુન એના માટે માં આવશે. આ પ્રમાણે આ એક તમારા સામે નમૂનાના તौर પર હું લખી લાવેલો છું. તમને હમણાં સ્ક્રીનશોટ લેવું હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. અને આપ જે કંઈ જેટલા બી પાઠ થયા છે એને લખો, અને એના જે સ્વાધ્યાય છે એને પણ તમે લખો તમારી નોટબુકમાં. પછી આપણે થોડાક પાઠ થઈ જાય પછી આપણે ઇન્શાલ્લાહ તમારી થોડીક ટેસ્ટ લઈશું, એ પ્રમાણે આગળ ચાલીશું. જઝાકુમુલ્લાહ. અસ્સલામુ અલૈકુમ.